તમારે કેટલી ગાડી થઈ રાખો તાળીઓ ગણગણાટ ચાલુ રાખો ભાઈ, તાળીઓ. લીગલ એડવાઇઝર તો આપણે કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા મારા વતી કહું કે सदाबहार तुझे मालूम नहीं आज जो मेहमान आने वाले हैं, ए सदाबहार कि तुझे मालूम नहीं आज जो मेहमान आने वाले हैं कि फूल मत बिछाना राहों में, क्योंकि हम पलके बिछाने वाले हैं. अपनी वच्चे मोगेरा मेहमानों ने अपने फूलनी तो फूलनी पाकड़ियों से नवाजશું, પણ મારા વતી એમ કહું કે हम पलके बिछाने वाले हैं. આ કચ્છની ધરા ઉપર આજે આ રૂડું પ્રસંગ થઈ રહ્યું છે ત્યારે પધારેલા મહેમાનોનો હું નાનજી જાદવ અંતરપૂર્વક તમામને શબ્દોથી સ્વાગત કરું છું. અને આપણી લોક સાહિત્યમાં કહેવાય છે કે મહેમાનોને માન દલથી દીધેલ નહીં, એ મંદિર નહીં મસાણે હાથું હોળજો પડે. આંગણે આવેલા મહેમાનોને જો આપણે માન ના આપીએ, એને આપણે જો આવકાર ના આપીએ તો આપણી ક્યાંક મહેમાન ગતિમાં કચાશ પડે. તો આપણે ફૂલની તો ફૂલની પાકડીઓ માટે પધારેલા મહેમાનોને આપણે સ્વાગત માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌથી વચ્ચે મેં પહેલા જ કીધું કે આપણા સિરમોર આવા ગૌતમભાઈને સ્વાગત માટે આપણા જ કચ્છ વિભાગના પ્રમુખ શ્રી પચાણભાઈ ડુંગરખિયાને વિનંતી કરું કે પચાણભાઈ આવો અને કચ્છની ધરા ઉપર અમદાવાદથી પધારેલા આપણા સિરમોર ગૌતમભાઈને ફૂલની પાંખડીઓથી એમને નવાજો, એમને આવકારો. આપણે બધા તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. તાળીઓનો ગડગડાટ. આ તાળી અંજારકોથી પણ આખા કચ્છમાં ક્યાંક સંભળાવવી જોઈએ. ગમ ખોયું ખોયું ગરબાર, નારી બિચારી શું કરે વેસનીના નરકનો દરબાર. વ્યસન એક્શન ફેશનમાં સમયની ન કરી દરકાર, જુગાર જિંદગી જાનમની જાણ્યો નહીં અવતાર. જિંદગી આખી ઝટપાઈ કરી ચેત્યો નહીં એકવાર, લક્ષ્મણ લખે કઈ લાખનો વાંચે જો આ સંસાર. શરીર છે સાવ સોનાનું નરકનો ન હોય ગરવાસ, પૈસા આપી પીડા લીધી તમાકુ તેડી વાર. વર્ષો પહેલાની મારી રચના છે, અવારનવાર કહું છું. પછી અંધશ્રદ્ધા કઢાવવા અમે ગુજરાતભરમાં ફિલ્ડ વર્ક કરીએ છીએ, કોઈ બોલાય ત્યાં જઈએ છીએ. અને અમારું જે સાયન્સને આધારિત જે કામ છે, અંધશ્રદ્ધા માણસોમાં કેમ ઘૂસે છે એવા કાર્યક્રમો કરીએ છીએ. પણ અત્યારે અહીં સન્માન સમારોહ હોવાના કારણે હું એમ જ આવેલો છું ને કે થોડાક સંસાધન લઈ આવ્યા તો આપણે થોડીક મજા પણ આવત કે અમે બધા ધૂણીએ છીએ. હું આગ લગાડું છું હાથમાં, મંત્રો નહીં પણ ભૂત બાંધું, પલીક બાંધું, ડેણ બાંધું, ડાકણ બાંધું, મેલી બાંધું, માસી બાંધું, મસાણ બાંધું, હુફ એટલે આગ લાગે. બરાબર. તો 15 કિલાની મારી સાકર છે, એ વાહમાં ધબડાવું, પછી જેમ ભોપા ધૂણે એમ જ ધૂણું. પછી ત્યારે બધા મને આવી જાય અંદર, મને બધું આવી જાય. પણ હું કોઈને માનતો નથી. હું સિર્ફ માનવતાને માનું છું, હું ઇન્સાનિયતને માનું છું. હું હર વ્યક્તિમાં તમે અલ્લાહ કહો તો અલ્લાહને દેખું છું, તમે ભગવાન કહો તો ભગવાનને દેખું છું, અને માનવતાને કહો તો હું માનવતા દેખું છું. પણ તું જાણ કઈ મારે કઈ કરવું છે, તમે શું કરો છો એ મારે જરૂરી નથી. કોણ વ્યક્તિ શું કરે છે? કબીર સાહેબ કીધું કે કબીર તેરી ઝોપડી કે ગલકટિયન કે પાસ કરેગા વો ભરેગા, તું ક્યું દસ ગામના ભાડા લઈને તું કા ફરસ, તું કઈ કર.
જેમ કે આજે તમે મને બધા અહીંયા આમંત્રિત કરી બોલાવી અને મને સન્માન કર્યું, એ સૌ તમારાનો હું આભારી છું. અને કંઈક મારી 4 વાતો પણ હું કહીશ અને એક મારી બીજી એક રચના રજૂ કરું જે હિન્દીમાં છે. એનો શીર્ષક છે રાષ્ટ્રહિત. તો શબ્દોની મજા છે कि ये देश भी अपना, ये वतन भी अपना, ये देश भी अपना, ये वतन भी अपना, देखा था हमारे पूर्वजों ने सपना, आतशबाजी का काम नहीं अपना, जमीन जोरों के लिए अपने को मत डसना, जातियों के लिए तुम अभिमान मत रखना, ये देश भी अपना, ये वतन भी अपना, देखा था हमारे पूर्वजों ने सपना, आतशबाजी का काम नहीं अपना, जमीन जोरों के लिए अपने को मत डसना, जातियों के तुम अभिमान मत रखना. इंसान ने बोला है, एक मिनट थोड़ा लेस थी है कि ये देश भी अपना, ये वतन भी अपना, देखा था हमारे पूर्वजों ने सपना, आतशबाजी का काम नहीं अपना, जमीन जोरों के लिए अपने को रचना, जातियों के लिए तुम अभिमान मत रखना, ये देश भी अपना, ये वतन भी अपना, देखा था हमारे पूर्वजों ने सपना. राम अल्लाह ने बोला इंसानियत रखना, हमारी नजरों में कुछ ऐसी झंकना, देश को उन कातिल नजरों से छुड़ाना, जिनका दिमाग है हमको लड़ाना, ये कैसा है जमाना हमें ना पहचाना, कवि लक्ष्मण लिखता है गुजरा जमाना, ये देश भी अपना, ये वतन भी अपना, देखा था हमारे पूर्वजों ने सपना. સાહેબ આપ તજજ્ઞો સૌ બેઠા છો, વિદ્વાન સૌ બેઠા છો, એમાં મારે બધે વિશેષ બધું ન કહેવાનું હોય કારણ કે બધા મહાપુરુષો પણ સૌ જાણે છે. આપ કાર્યરત પણ છો, સામાજિક રીતે પણ કાર્યરત છો, મહેનત પણ બધું બધા કરે છે, પણ કાંઈક જાગૃતતા આવી જરૂરી છે, સમાજમાં એકતા કરવી જરૂરી છે, બધાને સમન્વય કરવી જરૂર છે. અરસપરસ કાંઈક ને કાંઈક કરી બેઠા છીએ તો કાંઈક કરો. આટલું કઈ મારી વાણીને વિરામ લઈશ. તમને બોલવાનો મોકો દીધો, આપ સૌનો આભાર. આપ સૌ મને શાંતિ સાંભળે બદલ આપનો આભાર. નમો બુદ્ધાય. જય ભીમ. જય હો, જય હો, જય હો. કવિ હૃદય થોડામાં ઘણું કહી દેતો હોય, પણ જે શબ્દોની મારામારી હોય છે એમાંથી એક જ શબ્દ જો આપણા કાને પહોંચતું હોય ને તો જીવન ધન્ય બનતું હોય છે. ખેર આપણે કાળા માથાના માનવી જાજી સમજણ પડે નહીં, પણ ક્યાંક જો થોડું ઘણું જો સમજણ રૂપી આ શબ્દ આવી જાય તો જીવન ધન્ય થઈ જાય. એના માટેનું આપણે બધાએ એક મનની અંદર થોડું ચિંતન કરીએ. મનની અંદર થોડુંક ભાઈએ કીધું ને કે વ્યસન ફક્ત 3 જ અક્ષરનો છે. વ્યસન સમાજને ઘણી રીતે, પરિવારને તો ડૂબાડે છે પણ સાથે સાથે સમાજને પણ ડૂબાડે છે. આ વ્યસન રૂપી એક કાળો નાગ હરેક સમાજને નચી રહ્યો છે. આપણું સમાજ પણ ક્યાંય બકાત નથી. તો કીધું ને કે ઘણું વિવરણ કર્યું કે વ્યસનથી શું શું થાય છે અને આપણે પોતે પણ સમજતા હોઈએ છીએ, પણ ખેર આપણે વ્યસનથી દૂર નહીં એવું આજના દિવસેથી કંઈક આપણે શીખ લઈએ અને આપણે બધા એ રીતે છૂટા પડીએ. તો આવા જ આપણી વચ્ચે જે પધારેલા અમદાવાદથી મહેમાનો છે એમાંથી હું લીગલ એડવાઇઝર પૂનમભાઈ પટેલને વિનંતી કરું. પૂનમભાઈ, એસટી સાથે તમારો નાતો હશે, કદાચ આ બિરુદ લઈને બેઠા હશો તો તમારી કಡೆ જ્ઞાન પણ હશે, તો આ તમારું જ્ઞાન રૂપી અવાજ અમારા સુધી પહોંચાડો. આવું હું પ્રવીણભાઈ પટેલને વિનંતી કરું કે સાહેબ આવો અને કંઈક તમારી વાણી રૂપી અમને શીખ આપો. પ્રવીણભાઈ પટેલ. તો રાખવાના બધા ભાઈ છે. અને એક બીજું કે મને પોતાના નરે આ સત્ય છે. એટલે મિત્રો પોતાનાને સાથ સહકાર આપો, સંગઠન સાથે જોડાઓ, મહેનત કરો અને ઈમાનદારીથી નોકરી કરો. જ્યાં સુધી ઈમાનદારી હશે તેમાંથી વાંધો તો નહીં આવે લગભગ. બાકી આગે ગોરખ એસટી અમારી એ તો ગામડે ગામડે અને શહેરે શહેરે એસટી અમારી. આ અમારી એસટી સદાને માટે ગતિશીલ રહે એવી આજના હજાટાણે માં ભગવતીને પ્રાર્થના. ફરીવાર જય ભીમ, જય ભીમ, જય ભીમ.
જય એસટી